કર્યા પછી જૂનાગઢ જિલ્લામાં પણ મગફળીના રૂપિયા માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે। ટેકાના ભાવે આપેલી મગફળી રૂપિયા માટે તંત્રએ 7,000 ખેડૂતોને ધક્કે ચડાવ્યા। બેંક ખાતા સાથે આધાર લિંક ન હોવાથી ખેડૂતો મહેનતના રૂપિયાથી વંચિત રહી ગયા છે। કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન થવાથી ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા નથી થઈ રહ્યા। સિસ્ટમ અને ટેકનિકલ કારણો વચ્ચે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે, ત્યારે વેપારીઓની લાલિયાવાડીઓમાંથી બચવા ટેકાના ભાવે મગફળી આપી ખેડૂતો ફસાયા। રાત દિવસ એક કરી મહેનત કરી મગફળી પકવી, તેમ છતાં ખેડૂતોના ખિસ્સા હજુ સુધી ખાલી છે। મગફળીના રૂપિયા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી અને અરજીઓ કરી ખેડૂતો થાક્યા। ગોડાઉન ભરી લીધા, પરંતુ ખેડૂતોને ભૂલી ગયા। સમય ખેડૂતોને બેંકમાં નવા જૂના કરવાનો હોય, એમને પોતાની જણસી વેચી અને જે પૈસા આવે એમાંથી એમનો જીવન નિર્વાહ, એમના સ્કૂલના છોકરાઓની ફી અને આખા વર્ષની નામના રોજગારીના પૈસા છે એ જો સરકાર રોકી લેતી હોય તો એની સાયકલ, જીવવા માટેની જે સાયકલ છે એ ખોરવાઈ જાય। સરકારે તાકીદે આ પૈસા તો જમા કરવા જોઈએ, પણ એમાં એને વ્યાજ પણ આપવું જોઈએ। ખેડૂતની પીડા શું છે ને એ મને ખબર છે ભાઈઓ। ખેડૂતની પીડા શું છે ને એ મને ખબર છે। હું ખેડૂતનો દીકરો છું। ખેડૂત વાવે ને અન્નદાતા કહેવાય। આજે તમે સવારે કે સાંજે કે બપોરે જે રોટલી કે જે કોઈ પણ વસ્તુ ખાવ ને એ ખેડૂતની દેન છે। એ તડકો, ટાઢ, વરસાદ કોઈ પણ ક્ષેત્ર હોય તો એ તમને ઉત્પાદન કરીને તમે આપે। તો હવે ભરોસો કોની ઉપર કરો? અત્યારે લગન એમ હતું કે વેપારીઓ છે એને માલ દેતા ખેડૂત, તો વેપારીઓ તો અટાણે ઉઠી જાય છે, બરોબર, ઉઠી જાય, પેટી ઉઠી જાય, લઈને પૈસા જાય। તો આ સરકાર ઉઠી ગઈ કે સરકારને પૈસા નથી દેવા કે સરકાર ઉઠી જવાની છે કે સરકાર? ખેડૂતોની રજૂઆતો આવે છે। આપણે મગફળી જે ખરીદી કરી ટેકાના ભાવે, એમાં એની ચૂકવણા એજન્સી, આપણી સેન્ટ્રલ નોડલ એજન્સી જે છે એને ચૂકવણું હજી અમુક કર્યા જે છે એમાં ફેલ થયેલા ને એવા બધા જે કેસો છે આધાર લિંક ન હોય કે એવા કિસ્સામાં ખેડૂતોને હજી સુધી પેમેન્ટ મળ્યા નથી। આ તમામ રજૂઆતો લઈને અમે ખાતા કક્ષાએ અને એજન્સીને પણ જાણ કરી છે। જૂનાગઢ જિલ્લામાં અંદાજે 7,000 જેવા ખેડૂતો જે છે એનું હજી ચૂકવણું બાકી બોલે છે આજની તારીખે।